હેલો રાજકોટ. કહેવાય છે ને કે આપણે સ્વસ્થ રહેવું જરૂરી છે અને સ્વસ્થ રહેવા માટે ખુશ રહેવું જરૂરી છે. હવે ખુશ રહેવા માટેની આ અલગ અલગ પ્રકારો હોય, બધાની ખુશ રહેવાની રીત અલગ અલગ હોય, બધાને ગમતી પ્રવૃત્તિ હોય એ એને ખુશ કરતી હોય, પણ એ બધામાંથી સર્વશ્રેષ્ઠ હોય ને તો ડાન્સ કરવો આપણે બધાને બહુ જ ગમે. આખા આપણા રોજિંદા રૂટીન લાઈફની વાત કરીએ કે કોઈ પણ વસ્તુની વાત કરીએ, એમાં ડાન્સ છે ને એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે તમે જુઓ કે આપણે ડાન્સ ક્યારે ક્યારે કરીએ. એક તો પહેલી વાત કે જે IPL વર્લ્ડ કપ, એમાં આપણી ઇન્ડિયાની ટીમ જીતી જાય તો આપણે ડાન્સ કરીએ. તહેવાર હોય તો તહેવારમાં આપણે ડાન્સ કરીએ. કોઈના લગ્ન છે તો લગ્નમાં ડાન્સ કરીએ. આવા અનેક પ્રકારો છે અને અનેક તહેવારો છે કે અનેક પરિસ્થિતિ છે કે જેની અંદર આપણને નાચવું ખૂબ ગમે. એટલે આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે અને આજે મારી સાથે છે સિમરન તંતી. હેલો સિમરન. હેલો. પહેલા તો કેમ છે ને તારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટની અંદર. અને આજે વર્લ્ડ ડાન્સ ડે છે તો મારે એ જાણવું છે કે તારી જે ડાન્સને લઈને કારકિર્દી છે એ કઈ રીતની શરૂઆત કરી છે તે? કારકિર્દીની શરૂઆત તો મેં કરી હતી જ્યારે 11 વર્ષની હતી, 2012માં. એના માટે મને પણ નહોતો આઈડિયા કે હું ડાન્સમાં આટલું બધું કરીશ. મારા મમ્મી પપ્પાએ ખાલી મને ડાન્સ માટે એટલે મૂકી હતી કે મારું ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે, બટ આઈ ડોન્ટ નો કે હું આટલી બધી આગળ વધી શકીશ એના માટે. આપણે આમ નાના હોય ને ત્યારે આપણે કોઈ પણ વસ્તુ પ્રત્યે લગાવ જાય ને, એક્ટિવિટી હોય કે કોઈ પણ વસ્તુ હોય જેના માટે આપણને લગાવ થાય ને, ત્યારે આપણે કોકને જોઈને કરતા હોય, કંઈક ઇન્સ્પિરેશન હોય આપણું. તો તારા માટે ડાન્સને લઈને તારું ઇન્સ્પિરેશન કોણ હતું? ડાન્સને લઈને ઇન્સ્પિરેશન તો મારા બધા ગુરુઝ, જે હું એકચ્યુઅલીમાં મારી શરૂઆત પૂજા હોબી સેન્ટરથી કરેલી, જ્યાં મારા બધા ગુરુઝનો સપોર્ટ એટલો હતો. એ પહેલાં મને ડાન્સ એટલે શું કંઈ ખબર જ નથી. એ લોકોને મળી એટલે ડાન્સની આખી લાઈફ જ મારી ચેન્જ થઈ ગઈ. અને આ 11 વર્ષથી 23 વર્ષ, એટલે આ જે વચ્ચેનો ગાળો છે જે ડાન્સને લઈને છે, તો એ કેવો હતો? એ મારી આખી યાત્રા જાણવી છે. સ્ટાર્ટિંગમાં તો થોડીક તકલીફ પડતી હતી, સરનો ગુસ્સો બી સહન કર્યો, પણ એ ગુસ્સા પાછળ અત્યારે જે લાઈફ છે મારી આખી ડાન્સને લઈને આખી બદલાઈ ગઈ છે. એવો બહુ મજા આવે છે. ઘણી બધી નેશનલ્સ કરેલી, સ્ટેજ મહિલા, ઘણું આખું આમ કોન્ફિડન્સ વધારે આવી ગયો ડાન્સને લઈને. અને આ ડાન્સને લઈને આખી યાત્રામાં ઘણા એવા પડાવો હશે કે જે તને ખુશ કરી ગયા હશે, તો એની અંદર કોઈ તને એવા એવોર્ડ્સ મળ્યા હોય, તે ક્યાંય પરફોર્મ કર્યું હોય, એવી કઈ જગ્યા છે? યસ, 2014 જ્યારે મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ હતી નેપાળમાં, એન્ડ ધેન સડનલી આઈ ગોટ ફર્સ્ટ રેન્ક. દેટ વોઝ પ્રાઉડ મોમેન્ટ. લાઈક જ્યારે બધાને એમ હતું કે ડાન્સ છોકરી છે, ડાન્સમાં જઈને શું કરશે, ડાન્સ શું કામ એને એના પેરેન્ટ્સ કરાવે છે, પણ જ્યારે ઇન્ટરનેશનલમાં ફર્સ્ટ રેન્કનો એવોર્ડ મળ્યો તો બધાને પ્રાઉડ ફીલ થયો અને સૌથી સારામાં સારી મોમેન્ટ હતી. અને જેમ તે વાત કરીએ, અત્યારના માતા પિતા અમુક એવા છે કે જેની એવી માનસિકતા છે કે છોકરી થઈને આવું ન કરાય. હજી એવી ઘણી બધી ફિલ્ડ છે કે જેની અંદર જવા નથી દેતા. આ તો ડાન્સ છે, તો ડાન્સની અંદર તારા મમ્મી પપ્પાનો તને કઈ રીતનો સપોર્ટ રહ્યો છે? યસ, ડાન્સ માટે મારા મમ્મી પપ્પાનું એવું કહેવું છે કે જા, તારે જે કરવું હોય તું કર, ગમે ત્યારે તું આવું. કાંઈ રોકટોક વગર મને જે સપોર્ટ મળ્યો છે, એક ફિઝિકલ ફિટનેસ માટે જ નહીં, બટ હવે જે મારી લાઈફ માટે તારે જે કરવું હોય એ કર. એટલે એક્ઝેક્ટ ટાઈપમાં તારા મમ્મી પપ્પા તને ડાન્સ માટે એમ કહે છે કે જા સિમરન, જા, જી લે આપણી જિંદગી, કે બીકોઝ શી ઇઝ ધ સિમરન. અને બીજું મારે એ પણ પૂછવું છે કે જે ક્યારેક આપણને કેવું થતું હોય કે બહુ ગુસ્સો આવે તો આપણે ફ્રસ્ટ્રેશન કાઢવા માટે કંઈક ને કંઈક કરતા હોય, અને એવું પણ મેં સાંભળેલું છે કે જ્યારે આપણે બહુ હેપી હોય ત્યારે ડાન્સ કરીએ અને બહુ ગુસ્સામાં હોય ને ત્યારે ફ્રસ્ટ્રેશન કાઢવા ડાન્સ કરીએ. તો તારા માટે ડાન્સ શું છે? જેમ દેવ્યાનીએ કીધું એમ મારી બંને વાત સાચી છે. જ્યારે બહુ ખુશ હો ત્યારે પણ ડાન્સ કરું છું, જ્યારે બહુ ગુસ્સો આવે, કંઈક લાઈફમાં જેવી મોમેન્ટ હોય કે જે મારાથી થતું ન હોય બટ મારે મનમાંથી કાઢવું હોય ને, ત્યારે હું ડાન્સ કરી જ લઉં છું. એટલે બધી ફ્રસ્ટ્રેશન બધું દૂર થઈ જાય છે. અને હેપી થવા માટે લાઈફમાં ઘણા બધા રસ્તા છે, ડાન્સ એ મારા માટે સૌથી પહેલો રસ્તો. આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે છે તો એને લઈને તું રાજકોટને શું કહીશ? ડાન્સ તમે મનથી કરો કે દિલથી કરો, ડાન્સ એ છે, ડાન્સ છે.
તમારી બધી તમારા મનના જેટલા તમને એમ થાય ને કે મારા આ વસ્તુ નથી કરી, મારાથી નથી થતું, એક વખત ખાલી 30 સેકન્ડ 1 મિનિટ તમારી શરીરને ડાન્સમાં આખો ઇન્વોલ્વ કરી દો, તમારા બધા ક્વેશ્ચન્સ દૂર થઈ જશે અને તમને કામ અલગથી રિલેક્સ ફીલ થશે. તો આ હતી આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે પર સિમરન તંતી સાથેની મુલાકાત.